નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ખેડૂત આંદોલન અમદાવાદમાં થયું તે પછી પણ હજુ ખેડૂતોનો જે મુદ્દો છે એનું કોઈ સમાધાન આવ્યું નથી. પણ આ મુદ્દો જે ઊભો થયો તેમાં મૂળ વીજ નીતિનો જે ફેર બદલ છે તે આખી વાત આપણે પ્રશાંત દયાળ પાસેથી સમજવી છે. વીજળીની નીતિ જે પહેલાં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે લાગુ કરાઈ હતી ને હવે તેમાં કેવી રીતે ફેરબદલ કર્યો છે ને તેમાં પ્રજાનું અને ખેડૂતોનું કેવી રીતે અહિત થાય છે તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીએ વિગતે. પ્રશાંતભાઈ, જ્યારે કંઈ આવો મુદ્દો આવે છે ઉદ્યોગોનો અને સામે ખેડૂત કાં તો પ્રજા હોય છે ત્યારે હંમેશા એવું લાગે છે કે હવે ઉદ્યોગ તરફી નીતિ બહુ એ તરફ સરકાર ઢળે છે ને આ કિસ્સામાં પણ એવું થયું છે. ખેડૂત આંદોલનના મૂળમાં આ છે. કિરણ, પહેલાં તો ખેડૂતોનો પ્રશ્ન શું છે અને શું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એનો મૂળ પ્રશ્ન શું છે એ શહેરના દર્શકોને નહીં ખબર હોય. વાત એવી છે કે જ્યારે આપણે વિકાસની વાત કરીએ તો બહુ સ્વાભાવિક છે કે વિકાસમાં કોઈકને ભોગ આપવો પડે. પણ આ વખતે વિકાસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખેડૂતોના ભોગે, એટલે ખેતીના ભોગે, ખેડૂત અને ખેતીના ભોગે આપણે વિકાસ તરફ જઈ રહ્યા છીએ. અત્યારે ખેડૂતોનો જે પ્રશ્ન છે એવું છે કે એનું જે ખેતર છે એના ખેતરમાં હાઈ પાવર ટેન્શન લાઈન પસાર થઈ રહી છે. એટલે બહુ મોટી વિશાળ જગ્યા, લોખંડના થાંભલા જેના 4 ખૂણા હોય એ પ્રકારના થાંભલા લગાડી એમને ત્યાંથી ઇલેક્ટ્રિક લાઈનો પસાર થઈ રહી છે. ખેડૂત ના નથી પાડતો કે તમે અમારા ખેતરમાં હાઈ પાવર ટેન્શન લાઈન ન નાખો. ખેડૂતોનું કહેવું એવું છે કે અમને યોગ્ય વળતર મળવું જોઈએ. હવે માત્ર થાંભલા નખાય છે એવું નથી. કોઈક ખેતરો એવા છે કે જ્યાં થાંભલો નથી નખાતો પણ એના ખેતરમાંથી હાઈ પાવર ટેન્શનના વાયર પણ પસાર થાય છે. તો આ બંને, જેને ત્યાં થાંભલા નખાયા છે એને અને જ્યાંથી વાયર પસાર થાય છે ને, બંનેને વળતર મળવા પાત્ર છે. આ આપણી નીતિ છે, ભારત સરકારની પણ છે, ગુજરાત સરકારની પણ છે. ખેડૂતોનું કહેવું એવું છે કે તમે જે અમને વળતર ચૂકવો છો એ ખૂબ ઓછું છે, એના કારણે આ વિરોધ કરી રહ્યા છે. તો હવે વળતર કેટલું છે? હવે આપણે ત્યાં જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હાઈ પાવર ટેન્શન લાઈન નાખવાનો, એમનો વિરોધ એટલા માટે પણ છે કે એમની પાસે જે જમીન છે એ બહુ નાની નાની જમીનો છે. આ બહુ મોટા ખેડૂતો નથી જેની પાસે 2, 5, 6 વીઘા 10 વીઘા જમીન છે. એના ખેતરમાંથી આ થાંભલા પસાર થઈ રહ્યા છે. હવે આ થાંભલા કોના છે પ્રશ્ન એવો છે. તો આ જે પાવર લાઈન નાખવાની વાત છે એ અત્યારે અદાણી નાખી રહ્યું છે. અદાણી પાસે 2 જગ્યાએ ગુજરાતમાં પાવર સ્ટેશન છે, એક ખાવડામાં છે અને એક મુન્દ્રામાં છે. ત્યાંથી જે પાવર જનરેટ થઈ રહ્યો છે એ મહારાષ્ટ્ર તરફ એ લાઈન જઈ રહી છે અને નેશનલ ગ્રીડમાં એ સામેલ કરવામાં આવવાની છે. હવે પહેલાં શું થતું હતું કે આ પહેલી વખત થઈ રહ્યું છે? અદાણી પહેલી વખત કંઈ ઇલેક્ટ્રિસિટીના થાંભલા નાખી રહ્યા છે? તો ના, એવું નથી. ગુજરાતમાં વર્ષોથી આપણે ત્યાં પાવર જનરેશનનું કામ બહુ મોટા પ્રમાણમાં છે. એ પાવર જનરેશન માટે ક્યાંક ને ક્યાંક આ જમીનોનું સંપાદન થયેલું છે. પણ કાયદો શું છે? પહેલાં કોણ નાખતું હતું? આ પ્રાઇવેટ કંપની પહેલી વખત નાખી રહી છે. તો પહેલાં ગુજરાત સરકારની એક કંપની છે જેનું નામ છે જેટકો, જે વિદ્યુત સાથે સંકળાયેલી છે, ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલી છે. જેટકો કંપની એ નાખતું હતું, એટલે ગુજરાત સરકાર પોતે નાખતી હતી અને ગુજરાત સરકાર પોતે વળતર ચૂકવતી હતી. આ વખતે સૌથી પહેલાં ખેડૂતોને એવું લાગે છે કે ગુજરાત સરકારને, એટલે સરકારને ફાયદો થતો હોય તો ચોક્કસ થવું જોઈએ. પણ આમાં ખાનગી કંપની છે, અદાણી છે, તો તમે અદાણીને ફાયદો કરાવવા માટે અમને યોગ્ય વળતર ન આપો એ વ્યાજબી નથી. આ વળતર હવે કોને ચૂકવવાનું છે? હવે જેટકો નથી, હવે અદાણી છે. તો પહેલાં કેમ જેટકો હતી? તો પહેલાં એવું હતું કે ઘણી બધી ગુજરાતની અંદર ખાનગી કંપનીઓ વીજ ઉત્પાદન કરતી. અમદાવાદમાં પહેલાં એઈસી હતી જે ટોરેન્ટ પાવર થઈ ગઈ. ટોરેન્ટ પાવર પોતે પણ પાવર જનરેટ કરે છે. ખાલી તમે પાવર જનરેટ કરી દો તમારા પાવર હાઉસમાં, પણ એ લોકો સુધી તો પહોંચાડવો પડે. અને જેટલો પાવર તમે જનરેટ કરો છો તો એવું નથી કે ખાલી ગુજરાતને જ મળે છે. તમારી પાસે જે વધારાની વિદ્યુત છે એ તમે બીજા રાજ્યને પણ આપો છો. બીજા રાજ્યને આપવા માટે આપણી ત્યાં એક વ્યવસ્થા છે જેને નેશનલ ગ્રીડ કહેવામાં આવે છે કે તમારી જરૂરિયાત કરતાં વધુ જે છે
એ નેશનલ ગ્રીડને આપો. ગુજરાતમાં જે પાવરનું ઉત્પાદન થતું હતું અને ગુજરાતમાં જેનું વિતરણ કરવાનું હતું એ જેટકો કંપની હતી. તો વીજળી કંપનીઓ જે છે એ જે ઉત્પાદન કરે એ જેટકો આ થાંભલા નાખે, વાયર નાખે અને દર મહિને જેટકો કંપનીને એનું વળતર ભાડા પેટે મળતું હતું. ટ્રાન્સમિશન ચાર્જ જેને કહેવામાં આવે છે. તમે હવે એ નેશનલ ગ્રીડમાં આપો છો એટલે ઇન્ટર સ્ટેટ તમારો પાવર આપો છો તો નેશનલ ગ્રીડને એનું ભાડું મળતું હતું. આ જૂની વ્યવસ્થા હતી. હવે નવી વ્યવસ્થા એવી થઈ કે સરકારને ટ્રાન્સમિશન ચાર્જ ન આપવો પડે માટે ખાનગી કંપનીએ એવું કીધું કે ભાઈ અમે જ નાખીશું થાંભલા, અમે જ વાયર નાખીશું. હવે અમે જ વાયર નાખીશું, અમે જ થાંભલા નાખીશું તો જમીન સંપાદન કરવા માટે ખેડૂતોને વળતર મળવું જોઈએ. તો વળતર કેટલું છે અત્યારની સ્થિતિમાં? અત્યારે ગુજરાત સરકારનો જે કાયદો છે એ કાયદો એવું કહે છે કે જંત્રીનો જે ભાવ છે એના 80% તમને મળશે. એટલે તમારી જમીનનો જંત્રીનો ભાવ 1 રૂપિયો ચાલે છે તો અમે તમને 80 પૈસા આપીશું. ખેડૂતોનું કેવું એવું છે કે અમે તો નાના ખેડૂતદાર છીએ. હવે અમારી જમીનમાં જે થાંભલો નાખ્યો કેટલું વળતર પણ કેટલું હવે એ પણ સમજવા જેવો મુદ્દો છે કે 4 થાંભલા ઊભા કર્યા ને એટલું જ વળતર મળે, એટલા જ ચોરસ મીટર. બરોબર, પણ એ તો આખું પણ એ તમને એવું લાગે કે 4 થાંભલાનું વળતર અમે ચૂક્યું, પણ એ ખેતર નકામું થઈ જાય. જેવો થાંભલો આવ્યો એવું એ જમીનની 30% રકમ કિંમત ઘટી જતી હોય છે. હવે ક્યાંક એવું થાય કે થાંભલો નથી આવતો, માત્ર વાયર પસાર થાય છે. તો આપણો જે કાયદો છે એવું કહે છે ગુજરાત સરકારનો કે અમે તમને જંત્રીના 7.5% વળતર ચૂકવીશું તમારે ત્યાંથી વાયર પસાર થાય છે. તો આ સામે ખેડૂતોનો વાંધો છે. ખેડૂતોનું કેવું એવું છે અમારું ખેતર એક તો નકામું થઈ જશે. હવે નકામું કેમ થઈ જાય? આ 4 થાંભલાને કારણે નકામું થાય તો ના. તકલીફ એવી છે કે જ્યાંથી આ વાયર પસાર થાય છે એ કેટલા કિલોવોટ લઈ જાય છે? 11,000 કિલોવોટ લઈ જાય છે, 25,000 કિલોવોટ લઈ જાય છે, 50,000 કિલોવોટ લઈ જાય. એ પ્રમાણે તમારે 9 મીટરથી લઈ આ થાંભલા અને વાયરથી 69 મીટર સુધી કંઈ નહીં કરવાનું. અચ્છા. એટલે એવું નથી કે તમે થાંભલાથી 2 મીટર ફૂટ પછી તમે કંઈ કામ કરી શકો. એવું કહે છે કે તમારે જગ્યા છોડી દેવાની, ત્યાં કંઈ નહીં વાવવાનું. એટલે ખેડૂતો કહે છે કે અમારી જગ્યા જાય છે અને અમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. અમને યોગ્ય વળતર આપો. હવે ખેડૂત પાસે 2 જ રસ્તા છે. એક તો ખેડૂત એવું કહે છે કે અમને બજાર કિંમત પ્રમાણે વળતર આપો, કાં અમને ભાડું આપો તમે. એક માગણી એવી પણ છે કે ભાઈ મારા ખેતરમાં થાંભલો ઊભો કર્યો તો મને મહિને 30,000 રૂપિયા તમે આપી દો ભાડું, જે મોબાઈલ કંપનીઓ આપે છે. બરોબર, મોબાઈલ કંપનીઓ આપે છે. હા, પણ એક સવાલ એવો થાય છે કે સમજો કે મેટ્રો રેલ હોય તો એનો તો રૂટ નિશ્ચિત હોય એટલે એમાં સંપાદન સીધું જ થવું પડે. હવે આમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી કે ભાઈ ખેતર સિવાય બીજે ક્યાંયથી ન જાય એવું કંઈ હોય છે? નહીં, તારો બહુ પ્રશ્ન સૂચક છે કે ખેતરમાંથી જ તમારે લાઈન કાઢવી પડે. તો ના, એના 2 વિકલ્પ છે. કોઈ પણ આપણે તો ખેતી પ્રધાન દેશ છે. આપણે ખેડૂત અને ખેતીનો વિકાસ થાય એવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આમાંથી હાઈ પાવર ટેન્શન લાઈન નીકળે એટલે ખેતી બરબાદ થાય છે. હવે કેમ બરબાદ થાય છે? તો કે થાંભલા પાસે તો તમે કંઈ વાવી શકતા જ નથી. પણ તમે જ્યાંથી વાયર પસાર થાય છે ત્યાં માત્ર સાદી ખેતી જ કરી શકો. કાલે તને એવું ઈચ્છા થાય કે મારે તો આંબાવાડી છે તો હું આંબો ન ઉગાડી શકું કારણ કે ઉપરથી વાયર પસાર થાય છે. હવે કેટલું ખેડૂત કેટલો શોષિત છે આ દેશનો. હવે માની લો કે આ થાંભલા નાખો છો કે વાયર નાખો છો તો ત્યાં વૃક્ષ છે, તમારું આંબાનું વૃક્ષ છે કે લીમડો છે તમારો, તો કેટલું વળતર મળે? એનું પણ વળતર આપવાનો એવો નિયમ છે. તો તમારો લીમડાનું ઝાડ છે ને એનું આયુષ્ય પહેલાં નક્કી થાય, પણ એ રકમ લીમડો હોય કે આંબો હોય એ 10,000 રૂપિયાથી વધતી નથી. એટલે તમારી ખેતીનું, તમારા વૃક્ષનું ધનોત્પન્ન નીકળે તો વિકાસ આવો ન હોય. આપણે ઉદ્યોગ પણ જોઈએ છે, આપણે વીજળી પણ જોઈએ છે, પણ આપણે ખેતી પણ જોઈએ છે. આપણી પાસે અનાજ જ નહીં હોય તો શું કરીશું? હવે તારો જે પ્રશ્ન છે કે આનો બીજો વિકલ્પ ખરો તો છે. આનો બીજો વિકલ્પ એવો છે કે જે રીતના મોબાઈલ કંપનીઓ પોતાના ટાવર ઊભા કરે છે, જે આ ટાવર કરતાં ખાસા ઊંચા છે અને ઓછી જગ્યા રોકે છે, એ થાંભલા નાખવામાં આવે. અમદાવાદમાં નાખેલા છે.
અમદાવાદમાં પણ બધે જ છે. હાઈ પાવર ટેન્શન લાઈનો મનનું ફેરબદલ કરીને એના વાયર ખૂબ ઊંચા જાય છે, ઓછી જમીન રોકે છે. એ એક રસ્તો છે. બીજો રસ્તો એવો છે કે આપણે જેટલા હાઈવે છે અને જેટલા રેલવે ટ્રેક છે ત્યાં આપણે ભવિષ્યમાં વધુ જમીનની જરૂર પડશે એવું માનીને જમીન સંપાદન કરતા હોઈએ છીએ. એટલે અત્યારે માની લો કે ક્યાંક 4 લેન છે તો આપણે એ 8 લેન કે 10 લેન બનાવવો પડશે એવું માનીને જમીન સંપાદન કરેલી છે. તો રોડને પેરેલલ પણ તમે નાખી શકો તો કોઈના ખેતરને નુકસાન ન થાય. એવી રીતના રેલવે ટ્રેક પાસે પણ જગ્યા છે તો ત્યાં પણ આ પ્રકારના મોબાઈલ ટાવરની જેમ ટાવર ઊભા કરીને ત્યાંથી તમે રેલવેને પેરેલલ કે પછી હાઈવેને પેરેલલ આ કરી શકો તો ખેડૂત અને ખેતી બચી જાય તેમ છે. પણ સરકાર જે છે એ શિક્ષણમાંથી નીકળી જાય છે, સ્વાસ્થ્ય સેવામાંથી નીકળી જાય છે, પછી આ વીજળીનું પણ છે એ બહુ ખરેખર ક્રુશિયલ ક્ષેત્ર છે, એમાંથી પણ આ નીકળીને પ્રાઇવેટ સેક્ટર એમાં ધીરે ધીરે આવે છે. પછી તો એમનો ઇજારો બની જાય છે, પછી તો એ લોકો જે કહે ને એ પૈસા આપવા પડે છે. એટલે આ નીતિ તો અલ્ટિમેટલી એવું છે કે હવે આપણે બી બજારમાં એ રીતે આવી ગયા છે કે હવે સતત એમાં સગવડ મેળવીએ છીએ પણ નુકસાન બહુ છે, એનું વળતર બહુ ચૂકવવાનું આવે છે પર્યાવરણની રીતે અને બધી રીતે. નહીં, એ ચોક્કસ છે કે સરકાર પોતાની એક પછી એક જવાબદારીમાંથી છટકી રહી છે અને એનો છટકી રહી છે એ શબ્દ તો કદાચ નાનો છે. સરકાર શિક્ષણ, આરોગ્ય જેવી જવાબદારીમાંથી છટકી કોઈકને લાભ કરાવી દે છે. હા, એ બરાબર છે. એ બહુ અગત્યનું એટલા માટે છે કે હું જે શાળામાં ભણ્યો એ ગ્રાન્ટેડ સ્કૂલ એ 10 રૂપિયામાં હું ભણ્યો. માની લો કે એ બહુ જમાનો બહુ જૂનો હતો. હવે એ 10 રૂપિયાના 100 રૂપિયા થાય, 500 રૂપિયા થાય, પણ એના કંઈ 10,000 રૂપિયા થઈ જાય એવું તો ન હોય ને. તો શરૂઆતમાં સરકારે શિક્ષણની ધનોત્પરોત કાઢી નાખ્યું અને શાળાઓ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવા લાગી અને ખાનગી સ્કૂલોને ધંધો આપી દીધો. અને આ સ્કૂલો કોની છે? તો કોઈને કોઈ નેતાની છે, એ સત્તાધારી પક્ષનો નેતા હોય કે વિરોધ પક્ષનો નેતા હોય. હવે વીજળીમાં પણ એવું થયું. હવે અમદાવાદને, આખા અમદાવાદને, મને યાદ છે કે અમદાવાદમાં કોઈ દિવસ લાઇટ જતી નહોતી. કેમ? તો અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની એ ગુજરાત સરકારની કંપની હતી. એટલી સરસ પાવરફુલ હતી, એની વ્યવસ્થા એટલી સરસ હતી, સરકારી કંપની ટોરેન્ટને વેચી દીધી, જે કમાતી કંપની હતી. તો આવી રીતના બધી જવાબદારી છટકી સરકાર કોઈને ફાયદો કરાવે. હવે સરકારનું કામ ઉદ્યોગ વધારવાનું ચોક્કસ છે, ઉદ્યોગોને મદદ કરવાનું ચોક્કસ છે, પણ લોકોના ભોગે ન હોવું જોઈએ. લોકોને જે સસ્તી વીજળી મળવી જોઈએ, સરકારી કંપનીઓ તો સસ્તી આપી શકતી હતી, એની જગ્યાએ તમે કોઈકને ફાયદો કરાવો છો. હવે આ જે ખાવડાની અંદર સોલર પ્લાન્ટ નાખ્યો છે એમાંથી વીજળીનું ઉત્પાદન અદાણી કરી રહ્યા છે. તો કેમ આપણે ગુજરાત સરકાર આવો પ્લાન્ટ ન નાખી શકે? લોકોને સસ્તી વીજળી તમે આપી શકો ને. તો સરકાર બધું ખાનગીકરણ કરી રહી છે. તો મેં કહ્યું એમ કે ખેડૂતોને પણ બચાવી શકાય, ખેતીને પણ બચાવી શકાય, અને તમારે માટે સામાન્ય જન એ સર્વોપરી હોવો જોઈએ. અને આ વાત ભારતીય જનતા પાર્ટીને એટલે લાગુ પડે છે કે 2003ની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન થયા ત્યારે એમણે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003માં સુધારો કર્યો અને ખેડૂતોનો વિચાર કર્યો તો અટલ બિહારી વાજપેયીએ. એ વિચાર એવો હતો કે માની લો કે ઘણી બધી કંપનીઓ હવે વીજ ઉત્પાદનમાં આવી રહી છે, ખાનગી કંપનીઓ. તો એનું એ ઉત્પાદન થયા પછીનું ટ્રાન્સમિશન માટે તમારે થાંભલા નાખવા પડશે. તો ખેડૂતોને વળતર કેટલું આપશો? વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 એવું કહે છે કે જમીન સંપાદન કરતી વખતે જમીનની ભવિષ્યની બજાર કિંમતને ધ્યાનમાં લેવી. અચ્છા, આજની નહીં, કે 10 વર્ષ પછી આ ખેતરની કિંમત કેટલી છે. ઉદાહરણ રૂપે કહું કે મારું ખેતર એ રોડના કિનારે છે, તો ભવિષ્યમાં આ જમીનની કિંમત 10 વર્ષ પછી એટલે વધશે કારણ કે અહીંયા શોપિંગ સેન્ટર બનશે, અહીંયા હોસ્પિટલ બનશે, અહીંયા મોલ બનશે. તો ત્યારે શું કિંમત હશે એને ધ્યાનમાં લઈ જમીનની કિંમત નક્કી કરવી. તો ગુજરાત સરકારે નોટિફિકેશન એનાથી સાવ વિપરીત કર્યું. જે અટલ બિહારી વાજપેયીએ સુધારો કર્યો હતો એમણે જંત્રીના 80% કહી દીધું. હવે શું થયું? સૌરાષ્ટ્રમાં જ્યાં આ પ્રશ્ન છે કિરણ, ત્યાં જંત્રીની કિંમત બહુ ઓછી છે જમીનની. ક્યાંક 5 રૂપિયા છે ચોરસ મીટરના,
ક્યાંક 10 રૂપિયા છે, 15 રૂપિયા છે, 20 રૂપિયા ચોરસ મીટરથી ઉપર જમીન જ નથી. હવે 20 રૂપિયા હોય ત્યાં તમે એવું કહો કે 80% મળશે, તોય કશું તોય કંઈ હાથમાં નથી આવતું ખેડૂતના, અને જમીન અને ખેતી બંને બરબાદ થઈ રહ્યા છે. પણ અટલ બિહારી વાજપેયી એ કર્યું એટલું પણ નથી કરતા. હવે કેવું છે કે જમીનની કિંમત કોણ નક્કી કરે, લેન્ડ પ્રાઇસ કોણ નક્કી કરે, તો એની સત્તા કલેક્ટરની છે. કલેક્ટરે તમે એક સરખો ભાવ ન આપી શકો કોઈને. હવે અમદાવાદ જિલ્લામાંથી જો જમીનમાં થાંભલો રખાતો તેની કિંમત જુદી છે, ધોલેરામાં જુદી છે, લાઠીમાં જુદી છે. તો દરેક જિલ્લા કલેક્ટરે એ પોતે હોદ્દાની રૂએ લેન્ડ પ્રાઇસ કમિટીનો ચેરમેન છે કલેક્ટર. એણે બજાર ભાવ, ભવિષ્યનો બજાર ભાવ શું થવાનો છે એ પ્રમાણે ભાવ નક્કી કરવાનો છે. હવે કલેક્ટર કોઈ જવાબદારી સ્વીકારતા નથી. કલેક્ટર સરકાર ઉપર છોડે છે, કારણ કે કલેક્ટરને એવું લાગે છે કે સરકાર કંપનીઓને ફાયદો કરાવી રહી છે, તો હું શું કામ ઊંચો ભાવ ભરું. એક્ઝેક્ટલી. એમાં ખેડૂત નારાજ, દુઃખી અને ત્રસ્ત છે. પણ અલ્ટિમેટલી તો તમે કહો છો એમ કે સરકારે આમાં નુકસાન કરી રહી છે, કારણ કે એની નીતિ એવી ઘડી છે. પણ એક જે હાઈકોર્ટમાં ગઈકાલે જે ચુકાદો આવ્યો છે ને આજે બધા અખબારમાં છે કે એમાં રદ બાતલ ગણી છે આ નીતિ, તો એ પછી બધામાં લાગુ પડશે કે એ પર્ટિક્યુલર કેસ પૂરતું? કામિયાણા ગામનો આ ખેડૂતે, વનાર કરીને એક ખેડૂત છે, એ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. હવે કેમ, તો મેં કહ્યું એમ કે કલેક્ટર પાસે સત્તા છે, એ લેન્ડ પ્રાઇસ કમિટીના ચેરમેન છે, એને કિંમત નક્કી કરવાની છે. તો મારા ખેતરની કિંમત કલેક્ટર કેવી રીતે નક્કી કરી નાખે? તો કલેક્ટરે મને કહેવું જોઈએ કે તમારા ખેતરની કિંમત હું ચોરસ મીટરના 100 રૂપિયા કરું છું, તો મને પણ સાંભળવો જોઈએ. હું કહી શકું ને કે ભાઈ મારું ખેતર ગામની નજીક છે, મારું ખેતર હાઈવેની નજીક છે, તો મારી કિંમત આટલી થાય છે. એક્ઝેક્ટલી. તો જે માલિક છે, મૂળ માલિક ખેડૂત છે, જેણે પોતાનો પરસેવો રેડ્યો છે આ જમીનમાં, એને પૂછતા નથી. એટલે હાઈકોર્ટે કલેક્ટરને કહ્યું છે કે તમે જે કિંમત નક્કી કરી છે થાંભલા નાખવા માટેની, વળતર આપવાની, અમે રદ કરીએ છીએ. તમે 19 જૂન સુધી આ ખેડૂતોને સાંભળો, એમનું મત સાંભળો અને પછી નિર્ણય પર આવો. ત્યાં સુધી આ તમે કામ નહીં કરી શકો. હા, એટલે આ જન સુનાવણી એવો એક શબ્દ છે કે જે જન સુનાવણી તો થવી જ જોઈએ, અને એ હવે કદાચ એ જન સુનાવણી હવે નથી થતી જ્યાં સરકાર આવે. પણ હવે છેલ્લો સવાલ એવો છે કે એક વખતે આપણા ઉદ્યોગપતિ, જે અમદાવાદમાં તો એવી બહુ જ બધી જમીન છે શૈક્ષણિક, એમાં સારાભાઈ હોય કે VS હોસ્પિટલની જમીન પણ મને લાગે છે કોઈ ઉદ્યોગપતિના એનાથી આવી છે. તો હવે એ ઉદ્યોગપતિ અત્યારે આપણે અનિલ મુકેશ અંબાણી હોય, રિલાયન્સ કંપનીઓ કે અદાણી, એમને ભાવ એમની આવક વધતા જોઈએ છે, 9 લાખ કરોડ થઈને આટલી થઈ. તો એ ઉદ્યોગપતિઓ પણ પોતાની ભૂમિકામાં પેલી CSRમાં ફિટ કરી દીધી છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં, એમાંથી બહાર નથી નીકળતા. તારી તું બહુ અગત્યની વાત કરે છે ને. આ છે ને સંવેદનાનો વિષય છે, આ કાયદાનો વિષય નથી. હા, એક્ઝેક્ટલી. બરાબર છે કે મારી સંપત્તિ, હું અત્યારે 5,000 કરોડનો માલિક છું, 25,000 કરોડનો માલિક છું, શું પણ મારી આસપાસ લોકો સુખી છે? હું કોઈને દુઃખી કરીને આ સંપત્તિ એકત્રિત કરી રહ્યો છું. પછી કંપનીઓ એવું કહે છે કે અમે CSR માં આ કરીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ, ફલાણું ચલાવીએ છીએ, આશ્રમ ચલાવીએ છીએ. શું અર્થ છે? તમે કોઈને દુઃખી કરીને સંપત્તિ એકત્રિત કરશો તો એ સંપત્તિ તમને આનંદ પણ નહીં આપે. પણ આ કાયદાનો વિષય નથી, સંવેદનાનો છે. હવે કેટલા લોકો આ સંવેદના સમજે છે? ઉદ્યોગપતિઓ, એમને તો આંકડાની માયાજાળમાં અત્યારે રસ છે, અને સરકારને પણ એ કંપનીઓમાં એટલે રસ છે કારણ કે સત્તાધારી પક્ષને બહુ મોટું ફંડ આપે છે, ખેડૂત બિચારો કોઈ આપી શકતો નથી. એટલે આ આપણી બહુ દારૂણ સ્થિતિ છે. ને બીજું એવું છે કે આપણે એટલા નાના માણસો છીએ, આપણે હોઈએ કે ખેડૂત હોઈએ, આપણો અવાજ સરકાર સુધી પહોંચતો નથી, ને પહોંચે છે તો એમને આપણું સાંભળવું નથી. પણ હવે ખાલી એક સવાલ રહી જાય છે કે સરકારને ઉદ્યોગપતિઓ જ્યારે મળી જાય ત્યારે પછી આ સ્થિતિ આવે. હવે આમાં કોઈ તમે એવું જુઓ છો કે ભાઈ આ ખેડૂતોનો કોઈક ઉકેલ આવે? હવે ઉકેલ એટલા માટે પણ આવશે કે સરકારને અંદરથી પણ ડર તો લાગ્યો છે, કારણ કે તમે જન આક્રોશને સતત દબાવી ન શકો લાંબા સમય સુધી, જન આક્રોશની અવગણના ન કરી શકો. ને આ ખેડૂત છે, અને સૌથી અગત્યનું એવું છે કે આ સરકાર સ્વાર્થ વગર કંઈ માનતી નથી. 2027ની ચૂંટણી સામે છે, બરાબર છે. અત્યારે તમે
149 બેઠકો કે 160 બેઠકો ભલે તમારી પાસે હોય, આવો સમય મેં માધવસિંહનો પણ જોયો હતો. 149 બેઠકો એમણે મેળવી હતી અને એ જ કોંગ્રેસ જ્યારે પડી ત્યારે 33 ઉપર આવીને ઊભી હતી. એટલે કોઈ સરકારે એવી ખાંડ ખાવાની જરૂર નથી કે અમે ચિરકાલીન અમરત્વ લઈને આવ્યા છીએ, અમે હારીશું નહીં. જો આ ખેડૂત નારાજ અને દુઃખી રહ્યો તો આ સરકારને, આ સત્તાને પણ એ બદલી શકે છે. તો પ્રશાંતભાઈએ આ જે વાત કરી એનો એક જે સાર નીકળે છે એમાં એવું છે કે પ્રજા તરીકે આપણે સજાગ થવું પડશે અને જ્યારે પણ ચૂંટણી આવે 2027ની વાત થઈ તો ત્યારે પણ આપણે એ રીતે મતદાન કરવું પડશે. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.